બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના સુઈ ગામની ડાભી શાળાના આખરે તાળા ખુલ્યા છે। તો વાલીઓ દ્વારા ગ્રામ્યજનો દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી। સખત વિરોધ કરવામાં આવ્યો હતો। ત્રીજા દિવસે તમામ માંગ સ્વીકારતા આખરે દરવાજા ખુલ્યા છે। તો આજથી રાબેતા મુજબ શિક્ષણ કાર્ય શરૂ થશે। બનાસકાંઠાના ડીઈઓ હિતેશ પટેલે વાલીઓ સાથે ચર્ચાઓ કરી હતી, વાતચીત કરી હતી। આ મુદ્દે વાલીઓને શિક્ષકોની ઘટ પૂરી પાડવાની ખાતરી આપી છે અને આખરે ગ્રામ્યજનો અને વાલીઓએ તાળા ખોલ્યા। ડાભી શાળાનું મેદાન ફરી બાળકોના કિલકિલાટથી ગુંજશે। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોન લાઈન પર જોડાયા છે। જી, બનાસકાંઠાના સુઈ ગામની ડાભી શાળાના આખરે તાળા ખુલ્યા છે। ગ્રામ્યજનોની જે માંગ હતી તે સ્વીકારી છે ડીઈઓએ, શું વિગત? સ્મિતા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો સુઈ ગામ જે ડાભી શાળા હતી, ડાભી શાળાને ક્યાંક ને ક્યાંક શિક્ષકોની માંગને લઈને છેલ્લા 3 દિવસથી ખંભાતી તાળા લાગ્યા હતા। ત્રીજા દિવસે એમની જે માંગ હતી, માંગ સ્વીકારવામાં આવી છે, જેને કારણે ગઈકાલે જ દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા અને આજથી શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ થશે। બનાસકાંઠાના ડીઓ હિતેશ પટેલે મુલાકાત લીધી હતી, વાલીઓ સાથે ચર્ચા કરીને શિક્ષકોની જે ઘટ પૂરી કરવાની વાતની ખાતરી આપી હતી। સાથોસાથ જે શાળાની અન્ય માંગો હતી એ માંગોને પણ સ્વીકારવાની જ્યારે ખાતરી આપતો ક્યાંક ને ક્યાંક વાલીઓ માની ગયા હતા અને શાળાના જે દરવાજા હતા દરવાજાને લોક ખોલ્યા હતા અને ડાભી શાળાનું મેદાન આજથી બાળકોના કિલકિલાટથી ફરીથી ગુંજી ઉઠશે। જોકે અહીંયા વાત માત્ર ને માત્ર એક આ શાળા નથી, બનાસકાંઠા જિલ્લાની ઘણી બધી એવી શાળાઓ છે કે જ્યાં આવી શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે, અથવા તો એવું પણ કહી શકવું ખોટું નથી કે જે શિક્ષકો બહારના લગભગ મોટા ભાગના શિક્ષકો ક્યાંક ને ક્યાંક 200 કિલોમીટરથી અપડાઉન કરતા હોય, જેને કારણે પણ વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં છે। ત્યારે શિક્ષણ અધિકારીશ્રીએ આ બાબતને લઈને જે અપડાઉન કરતા શિક્ષકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને જે ગુલ્લી મારતા એવા શિક્ષક સામે પણ કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે બનાસકાંઠા જિલ્લો માત્ર ને માત્ર ખેતી આધારિત છે। અહીંયા શિક્ષણનું પ્રમાણ નિયમિત છે, અહીંયા શિક્ષણનો વ્યાપ વધે એ માટે શિક્ષણ વિભાગે કડક કાર્ય કરવાની જરૂર છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આખરે ગ્રામ્યજનોની જે માંગ હતી તે બનાસકાંઠાના ડીઓ હિતેશ પટેલે સ્વીકારી છે અને વાલીઓ સાથે ચર્ચા પણ કરી હતી।